વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરાતના તમામ શિક્ષક મિત્રોનું અને આચાર્ય મિત્રોનું આપણા ખાસ પોડકાસ્ટ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. હમણાં જ ગુજરાત સરકારના વિભાગમાં AEI એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર માટે સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન યોજાણી અને એમાં ગુજરાતની અંદર ફિમેલ કેટેગરીમાં જેમને ટોપ કર્યું છે તો સોનલબેન પટેલ, જેઓ મહેસાણાથી છે અને મહેસાણામાં મદદનીશ ક્રીડા નિરીક્ષક તરીકે હાલ એમનું વિશ્વમાં પોસ્ટિંગ થયું છે. તો સોનલબેન પટેલનું આપણા પોડકાસ્ટ સિરીઝમાં ખાસ સ્વાગત છે. સોનલબેન, વેલકમ. થેન્ક યુ સર. ખાસ આપણે સોનલબેન સાથે એ ચર્ચા કરવાની છે કે ફિમેલ કેટેગરીની અંદર જે શિક્ષિકા બહેનો છે એમની જનરલી આમ માનસિકતા એવી હોય છે કે આપણે હવે મોટી જવાબદારી વધારાની લેવી ના કરતા આપણી નોકરી છે એ કન્ટિન્યુ કરી, બાકી હોશિયાર તમારા જેવા હોય જ છે. ઘણા બધા શિક્ષિકા બહેનો છે એનું નોલેજ સારું હોય છે, પણ જનરલી આ ફિલ્ડમાં જવાબદારી વધે, એક અધિકારી તરીકે કામ કરવું એના કરતા શિક્ષક તરીકે મસીમાં મજા છે અને મસીમાં મજા નથી એવું વિચારતા હોય. તો શું કહેવું છે તમારું એ બાબતે? સર, મારે એવું કહેવું છે કે ખરેખર શિક્ષિકા બહેનોએ જવાબદારી સ્વીકારીને અને આ આપણા જે શિક્ષણ જગત પ્રવાહમાં ખરેખર આગળ વધવું જોઈએ, કારણ કે આપણે જે જવાબદારી જે લઈએ છીએ કુદરતે આપણને શક્તિ બેવડી આપી છે. જ્યારે પણ જવાબદારી સ્વીકારીએ છીએ ત્યારે આપણે એની અંદર ખરેખર સફળ થઈએ પણ છીએ. એટલે જવાબદારીથી ડરીને ભાગીને ક્યાંય જવાની વિચાર કર્યા વગર જવાબદારી સ્વીકારે એ માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ અને આગળ હંમેશા વધતું રહેવું જોઈએ. મેં વિદ્યા સહાયક તરીકે મારી પસંદગી થઈ. કયા વર્ષમાં તમે? હા, હું 2004માં વિદ્યા સહાયક તરીકે વડનગર તાલુકામાં સિકોર ગામના ભવાનીપુરા પ્રાથમિક શાળામાં જોડાઈ. જી, તમે પીટીસી ઉપર? હા, હું પીટીસી ના બેઝ ઉપર લાગી. ત્યારબાદ 2012 થી ટીવાય, BA, MA અને 2016-17માં બીએડ પણ એક્સ્ટ્રા તરીકે મેં મારું કમ્પ્લીટ કર્યું. એટલે એ પણ બહુ મોટી બાબત છે કે ઘણાને તો શું છે પછી એકવાર પગાર શરૂ થઈ ગયો અને શાંતિવાળી નોકરી કે મસીમાં મજા છે, મુશ્કેલમાં મજા નથી, હવે આગળ શું કામ ભણવું જોઈએ? ખરેખર વ્યવસાયિક સજ્જતા માટે તમારે આગળ ભણવું જોઈએ અને આગળ પરીક્ષા પાસ કરીને ખરેખર જો ફિમેલ ટીચર આગળ આવશે ને એડમિનિસ્ટ્રેશનમાં એનો આગળ આવશે ને તો બહેનોને સમજી શકશે. કે ઘણીવાર એવું થતું હોય છે શિક્ષિકા બહેનોને કે અમારા અધિકારીમાં બહેનો હોય તો સારું, આપણે ત્યાં એક ક્લાસ 2 ની પોસ્ટ છે CDP, માત્ર બહેનોની જ ભરતી થાય. હા, આંગણવાડી સુધી. કારણ કે નાના બાળકો સાથે અને મહિલાઓ સાથે જ કામ કરવાનું, જેમાં ફિમેલ ઓફિસર હોય ને એનાથી ઘણો બધો ફેર પડતો હોય છે. એઝ અ ફિમેલ ઓફિસર કે એક મહિલા અધિકારી તરીકે તમે એસ્ટાર્ટ તરીકે પહેલા તો જવાબદારી સ્વીકારી 2014માં મેં એસ્ટાર્ટ બન્યા. હા, અને એસ્ટાર્ટ વખતે પણ તમને આમ પ્રેરણા ક્યાંથી મળી કે મારે એસ્ટાર્ટ આપવી જોઈએ, એસ્ટાર્ટ બનવું જોઈએ? 2011 ની અંદર 2012માં જ્યારે હું સાંભળ્યું કે એસ્ટાર્ટની કંઈક નવી કેડર ઊભી થવા જઈ રહી છે ત્યારે અંદરથી એવી ઈચ્છા થઈ કે બસ મારે પરીક્ષા પાસ કરવી જ છે. 2012માં મેં ક્લિયર કરી, 13માં બી ક્લિયર કરી, પણ મને જ્યારે બઢતીમાં 2014માં આચાર્ય તરીકે તેણપ પ્રાથમિક શાળા નંબર 2 ની અંદર બઢતીમાં પોસ્ટિંગ મળ્યું. સાથે સાથે મારો અભ્યાસ પણ ચાલુ હતો, ઘરની સામાજિક બાળકોની જવાબદારી પણ નિભાવતી હતી, પરંતુ એક એવા ક્લાસીસની કે એવા વ્યક્તિઓની શોધમાં હતી કે જે મને ખરેખર આ બાબતમાં ગાઈડલાઈન કરે. તો પછી 2019માં 20માં થોડા મિત્રો સાથે ચર્ચા થઈ. 21ની અંદર હું જ્ઞાન લાઈવમાં જે ખરેખર એ વખતે GS ક્લાસ 2 નું જે પરિણામ મળ્યું હતું એના આધારે મને જ્ઞાન લાઈવમાં જોડાવાની એક પ્રેરણા મળી. અને હું 2021માં જ્ઞાન લાઈવમાં એ વખતે કોઈ પણ ભરતીની જાહેરાત નહોતી, એવી પણ વાત થઈ હતી કે બેન જ્યારે ભરતી આવે ત્યારે જોડાજો, પણ બસ અંદરથી એવી તીવ્ર ઈચ્છા હતી કે ના, મારે જ્ઞાન લાઈવમાં જોડાવું જ છે. પરીક્ષા પછી વાત છે, પરંતુ મારે જ્ઞાન સાથે અપડેટ રહેવું છે. એ માટે મેં એડમિશન 2021માં જ્ઞાન લાઈવમાં હું જોડાઈ ગઈ હતી. એટલે તમે ટૂંકમાં અમારો ઉપર સૌથી મોટો વિશ્વાસ મૂક્યો છે. તો તમને જિગીસાબેને રેફરન્સ આપ્યો? ના, મને બીનાબેન નહીં, વસઈમાં જે આચાર્યબેન હતા અને GS ક્લાસ 2 માં હાલ બનાસકાંઠામાં છે બીનાબેન બારોટ. એ મારી ખાસ એસપીપા ટ્રેનિંગમાં છે. ગઈકાલે જ મારે વાત થઈ છે અને એની પ્રેરણાથી એની સાથે વાત થી હું જ્ઞાન લાઈનમાં જોડાઈ અને એમને પહેલો જ કોન્ટેક્ટ તમારો આવ્યો. તમે ટૂંકમાં પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી કે હવે? હા, બસ મારે પછી તમે તૈયારી શરૂ કરી છે, એક સફળતા મેળવી છે, પણ તમે અત્યારે આવો મદદનીશ ક્રીડા નિરીક્ષક બન્યા છો. પણ અમે એવું ઈચ્છીએ છીએ તમે ભવિષ્યમાં શિક્ષણમાં ટોપ લેવલે તમે અધિકારી બનો, એટલે કે DO, DPO બનો, TPO બનો, એવી અમારા જ્ઞાન લાઈવ પરિવાર તરફથી તમને શુભેચ્છાઓ છે. થેન્ક યુ સર. ખાસ તો તમે આજે આયા છો એટલે ચર્ચા એ કરવી છે કે તમારે બહેનોને ચિંતા શું હોય છે ખબર છે? તૈયારી કરવી હોય છે અને ચિંતા એ હોય છે કે તૈયારી કરશું સફળ થશું કે નહીં થઈ. આપણે તૈયારી કરીએ લોકોને એવું થાય કે તૈયારી કરે છે પણ પાસ તો થતા નથી, અથવા તૈયારી કરશું તો સમય મળશે કે નહીં મળે, તૈયારી માટે મટીરિયલ મળશે કે નહીં મળે, પછી તૈયારી માટે ઘરેથી
એવું છે કે એનો જવાબદારી હોય એટલે ઘરનું તો સામાજિક કામકાજ જે છે એ તો કરવાનું જ, આ સિવાય તૈયારી માટે સમય ફાળવવાનો, સ્કૂલની નોકરી કરવાની. એ બધું તમે કેવી રીતે પણ એ balance કરી? બાબતે હું કહી દઉં, એ બાબતે સૌથી વધુ જે જ્ઞાન લાઈવ ઓનલાઈન આપણને આપે છે એટલે એ સૌથી મોટું બેનિફિટ છે. ઓફલાઈન ક્લાસ હોય તો આપણે ઘરની જવાબદારી અને નોકરીની સાથે એ નથી આપણે એટેન્ડ કરી શકતા, પરંતુ ઓનલાઈનનો બેનિફિટ બીજો એ પણ છે કે આપણે કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં કે ઘરની અંદર કંઈ કામ કરતા હોઈએ તો પણ એ વિડીયો એટેન્ડ કરી શકીએ છીએ, રસોઈ રિવિઝન બનાવતા કરીએ છીએ. બનાવતા. હા, મેં હંમેશા રસોઈ બનાવતા પણ વિડીયો સાંભળ્યા છે, મેં ઘરની અંદર કામ કરતા એટલે જ્યારે અંદરથી એક ઈચ્છા હોય કે મારે આ કરવું જ છે, તો પછી સમય એની સાથે આપણને જે નોલેજ એ બધું જ આપણને ઓટોમેટિક કુદરતી એક શક્તિ આપણને મેળવી આપતી હોય છે. બસ ફક્ત અને ફક્ત અંદરથી કંઈક કરી છૂટવાની એક ભાવના હોવી જોઈએ. જ્યારે હું આ AI ની તૈયારી માટે મહેનત કરતી હતી ત્યારે મને પરિણામની આવી ખબર નહોતી કે મને આવું પરિણામ મળશે, પરંતુ એ તૈયારી મેં એટલી દિલથી કરી હતી કે લોકો એવું કહેતા કે આટલી નોકરીની સાથે પણ તમને આટલો બધો અંદર ઇન્ટરેસ્ટ છે, છતાં પણ હું સવાર પડે ને જ્યારે વાંચવાનું એમ થાય કે મારે આખો દિવસ વાંચવાનું છે, એટલી ખુશ થઈને વાંચતી ને પછી પરિણામ જ્યારે કુદરતે આપ્યું ને ત્યારે બધાએ જોયું દિલથી કરેલા કામનું પરિણામની ચિંતા ભગવાનને હોય છે અને હંમેશા આપતું જ હોય છે. ફક્ત આપણે શું કરવાનું છે ધ્યાન રાખી અને અરે કરવું જ છે, બસ એ ભાવના સાથે આપણે કરવાનું છે. પછી સમય પણ આપણને મળી રહે છે, અંદર આપણને જવાબદારી પણ નિભાવતા આનંદ સાથે આપણે કામ કરી શકીએ છીએ. બહુ જ આનંદ થાય છે અને બહુ જ મજા આવે છે. નોકરી સાથે તૈયારી કેમ કરવી એનો પણ આપણને ઉકેલ આપતી તો સામાજિક જવાબદારી સાથે અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે. ઓબ્વિયસ છે કે ભાઈ ભાઈઓની પણ હોય, બહેનોની પણ હોય, બહેનોની ખાસ હોય. કારણ કે ઘર તમારું મોસ્ટલી આમ તો કેવું છે ઘરની કુટુંબિક કામકાજ નાનું મોટું બહેનો જ કરતા હોય. બાળકો આપણા અભ્યાસ એ વખતે કરતા હોય કે એમની પણ આપણે કારકિર્દીની ચિંતા કરતા હોય છે. પણ ખરેખર તમે જો આ તૈયારી કરી હશે સોનલબેન તો તમે હજી તમારા બાળકોને પણ થોડું વધારે સારી રીતે ગાઈડ કરી શકો. શું કહેવું તમારું? મારા બાળકોને કોઈ દિવસ મારે શબ્દોથી કહેવું નથી પડે કે બેટા તું વાંચજે કે તું આ બાબતમાં તું વિચારજે કે મહેનત કરજે. એ લોકોએ મને જ મોડલ રૂપ માની અને બંને બાળકો પોતપોતાની કારકિર્દી હાલ બનાવી રહ્યા છે. કારણ કે એમણે જોયું છે કે મમ્મી આટલી નોકરીની સાથે સામાજિક ઘરની જવાબદારી સાથે જો આટલું કરી શકતી હોય અમે તો ફ્રી છીએ, ખાલી અમારે તો એક સ્ટડી જ કરવાનું છે. એટલે બંને બાળકો પણ મારાથી પ્રેરાઈને એમના માટે હું ફક્ત હું જ મોડલ છું અને એ માટે થઈને એ લોકો બંને પણ પોતાની સારી કારકિર્દી હાલ બનાવી રહ્યા છે. માતા પિતા હંમેશા આદર્શ જ હોય છે દીકરા દીકરીઓ માટે. દીકરી સોનલબેનની આજે આવી છે જોડે અને એ સીએમાં છે, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે એ હવે ફાઇનલ સ્ટેજ ઉપર છે, ફાઇનલની તૈયારી કરી રહી છે. દીકરો પણ લાસ્ટ ટાઈમ ફેલ હા, ખબર એ 11th standard. એ ડિફેન્સમાં જવા માંગે છે, ડીએ એક્ઝામની પ્રિપેરેશન કરે છે અને એ પણ સારી પ્રિપેરેશન કરીને સફળ ચોક્કસ થશે. કારણ કે સોનલબેન ઉત્સાહી છે અને મેં જો પ્રિપેરેશન કરી છે, સમજો તમે જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપ્યું છે, તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને સફળ થયા છો તો તમને ખ્યાલ છે કોમ્પિટિટિવ જે એક્ઝામિનેશન છે એની ડિઝાઇન શું છે અને એમાં શેની જરૂર પડે છે. કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં તમારી ધીરજની કસોટી થાય, તમારી બધા જ ગુણોની કસોટી થાય. પછી તમારો આત્મવિશ્વાસ. જો તમારો આત્મવિશ્વાસ નથી ને તો આ પરીક્ષામાં ઘણીવાર તમે નિષ્ફળ જતા હોય છે, નોલેજ હોય છતાંય, અને તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ. અલ્પેને કીધું કે જ્યારે એમને એડમિશન માટે ફોન કર્યો ત્યારે એવું કીધું કે હાલ કોઈ જાહેરાત નથી એટલે કોઈ બેચ નથી, છતાં કે ના જે જૂની બેચ ચાલુ છે ને એમાં પણ મને એડમિશન હા, મેં લઈ લીધું. એટલે એ મને લઈ લીધું. કારણ કે અમે વખતે કોઈ એડમિશન નતા આપતા, કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી શિક્ષણમાં થતું, કોઈ અધિકારી માટે જાહેરાત. આ તો AI ની આપણે બહુ વેલલી ગુજરાતમાં કદાચ લોકોને ખબર નથી કે આવી AI ની વેકેન્સી આવશે ત્યારે આપણે તૈયારી શરૂ કરાવી દીધી હતી. અને ઘણા બધાને એવું થતું નહીં આવે. આમાં કેવું છે બે પ્રકારની માનસિકતા વાળા લોકો હોય, એક તો હકારાત્મક અને એક નકારાત્મક. એ નકારાત્મક માનસિકતા વાળા ઘણા બધા કે જાહેરાત ક્યારે આવવાની નથી, ભરતી ક્યારે થવાની નથી, તૈયારી કરી શું કરવાનું. હવે તમે જોવો છો કેટલી બધી ભરતી. હા, એ બાબતે હું કહું સર તમને કે જ્યારે કોઈ જાહેરાત આવવાની છે એના માટે શું તૈયારી કરવાની છે. અત્યારે ઘણાની એવી મેન્ટાલિટી છે, હું ગ્રુપમાં બી જોઈ રહી છું, ચર્ચાઓ થતી હોય ત્યારે પણ સાંભળી રહી છું કે અમારું શું થશે, અમને શું મળશે, આ બાબતે આ રીતે બધાને એક શંકા છે. મેં હંમેશા જ્યારે 2021માં જ્ઞાન લાઈવમાં જોડાઈ ત્યારે મેં ચેતન સર ઉપર અને જ્ઞાન લાઈવના ફેકલ્ટીઝ તમામ અને જ્ઞાન લાઈવ ઉપર મેં એટલો વિશ્વાસ મૂકી દીધો હતો કે એ બધી ચિંતા કરવાવાળા એ લોકો બેઠા છે. ત્યારે જાહેરાત આવશે, જાહેરાત આવ્યા પછી શું તૈયારી કરાવી, શું ફેકલ્ટીને આપવું, શું બધી ચિંતા એમણે કરી છે. એટલે મને અંદરથી એટલો વિશ્વાસ હતો કે જે લોકો કરવાના છે તો એ બધું એમનું કામ છે, તો આપણે તો ફક્ત તૈયારી જ કરવાની છે. બસ આપણને જે મળે છે એની અંદર સતત રિવિઝન સાથે બસ એ વાંચ્યા જ કરવાનું છે. અને અધિકારી તરીકેના ગુણો ઘણીવાર એવું થાય મનમાં કે જ્યારે આપણે બની જઈશું ત્યારે આપણી અંદર આ ગુણો કેવી રીતે કેળવાશે. એ ગુણો કેળવવા માટે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
જેની અંદર પરીક્ષા ક્યારે આવશે એ કોઈ કન્ફર્મ નથી હોતું. જાહેરાત આવ્યા પછી પણ પરીક્ષા ક્યારે લેવાશે, પરીક્ષા લેવાયા પછી રિઝલ્ટ શું આવશે, અંદર ઘણા એવા પડકારો હોય છે નેગેટિવ, જેના કારણે ખરેખર આપણને પોસ્ટિંગ મળશે કે નહીં. આ બધી પરિસ્થિતિમાંથી જ્યારે અમે ગુજરી ચૂક્યા છીએ ત્યારે ફક્ત ને ફક્ત કહેવાય છે કે કુદરતી શક્તિ પર વિશ્વાસ છે, પણ એને જોઈ નથી. આજે જેને જોયા છે ને એવા જ્ઞાન લાઈનના એક શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ કહેવાય એવા ચેતન સર ઉપર મેં ખૂબ વિશ્વાસ મૂક્યો છે અને એ લોકોએ ખરેખર આપણા વિશ્વાસને ખરેખર અમને પણ પ્રોત્સાહન મળે એ રીતે એમને પૂરો પણ પાડ્યો છે અને આપણે બહુ તક આપી છે. સોનલબેન બહુ મોટું વિરુદ્ધ આપી દીધું છે શિક્ષણ જગતના વિશ્વ પિતામાં. એટલે કેવું છે, તમારું એક એવું જ ગોલ હતું કે તમારા જેવા જે માતૃશક્તિ છે, જે ખરેખર ટેલેન્ટેડ છે અને એમને શિક્ષણ જગતની સેવા કરવાનો અવસર મળે. અત્યાર સુધી કદાચ તમે એક જ શાળાની સેવા આપતા હતા, હવે કેટલી શાળા આવે તમારી? મારા બીટમાં 58 સ્કૂલો છે. અને હવે 58 શાળાની જવાબદારી તમે સમજો, તમારી શાળાની જે બનાવી છે તમે તેડે લાવે એ જ રીતની 58 શાળાને પણ તમે આગળ લઈ જાઓ. હું તો એવું ઈચ્છું છું કે 58 શાળા નહીં, તમે બહુ બધી શાળાઓ, બહુ વધારે શાળાઓનું મેનેજમેન્ટ તમને સંભાળવાની તક મળે અને બધી શાળાઓમાં સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારામાં સારું મેનેજમેન્ટ તમે આપવા કેપેબલ છો. એટલે આવા જે કંઈ માતૃશક્તિ છે, જે કંઈ બહેનો છે આવા, બરાબર, એ ખરેખર એમને આ તૈયારી કરી અને શિક્ષણના મેનેજમેન્ટ, શિક્ષણના વહીવટમાં અને શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિમાં તમારું બહુ મોટું યોગદાન રહે. એ ખરેખર સમયની ડિમાન્ડ છે. અત્યારે વર્તમાન સમયમાં કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ વધતી જાય છે. સમજો 5મા ધોરણનું બાળક એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપશે અને એ ગુજરાત લેવલની આપશે, એવું નહીં, સીઈટી આપશે, જવાહર નવોદય આપશે. તો 8મા ધોરણનું બાળક છે, તો 8મા ધોરણનું બાળક એનએમએમએસની એક્ઝામ આપશે, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આપશે. એટલે બાળક આપણું છે ગમે ધોરણમાં આપણી પાસે ભણે છે, ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને જેને એનું કારકિર્દીનું નિર્માણ કરવાનું છે. તો જો કે કોઈ પણ સ્ટડી કર્યું એને કોમ્પિટિશન તો રહેવાની છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની પ્રિપેરેશનની ડિઝાઇન આપણી, તમે જે શાળાઓમાં નિરીક્ષક તરીકે અત્યારે જાઓ તો ત્યાં ખાસ આ બાબતે મારું એક તમને રિક્વેસ્ટ છે કે મેક્સિમમ બાળકો છે એમને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બાબતે જાગૃતતા આવે. ખાસ ગામડાના જે બાળકો છે, જો કે જે એકદમ મધ્યમ વર્ગના છે, ગરીબ પુઅર ક્લાસના છે, અને એ બાળકોમાંથી કોઈ સીઈટી પાસ થાય અને એનો જિંદગી બની જાય અને સરકારના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ ભણવા મળે અને સારામાં સારું શિક્ષણ મળે, કોઈ જવાહર નવોદય વિદ્યાલયમાં એન્ટ્રન્સ પાસ કરે અથવા કોઈ જ્ઞાન સાધના પાસ કરે અથવા કોઈ જે શાળામાં ભણે છે એ જ શાળામાં રહી અને સારામાં સારું શિક્ષણ મેળવે. કે આપણી દરેક શાળામાં આમ તો શિક્ષણ સારું જ છે, આપણે એને એક્સલન્સ સુધી લઈ જવું છે, આપણે શ્રેષ્ઠ સુધી લઈ જવું છે સારામાંથી. તો એમાં તમે એક નિરીક્ષક તરીકે કે તમે એકેડેમિકલી સ્ટ્રોંગ છો અને મેનેજમેન્ટમાં પણ તમારું સારું પ્રદાન છે, તો એમાં કંઈક એવી પોલિસી બનાવજો કે જેનાથી મેક્સિમમ સ્ટુડન્ટને લાભ મળે. તમે તૈયારી કરી ત્યારે તમને જીકેનો પાર્ટ આમ કેવું લાગતું, અઘરું લાગતું કે? જીકેનો પાર્ટ મેં 2014માં અને 16માં જીપીએસસી ની તૈયારી કરેલી, એટલે મારા એ વખતે 14માં ભૂગોળ વિષય રાખવાનો આવતો, એટલે મારો મેઇન વિષય ભૂગોળ હતો, એટલે મને જીકેનું ભૂગોળ તો સારું લાગતું, પણ ઇતિહાસ મારા માટે થોડું બોરિંગ હતું. જયેશ આહિર સર જે ઇતિહાસની અંદર ખરેખર લીધું છે એના પછી થોડું ઘણું વિકેન સરનું એટલે ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. જે બુક આપી છે કે આપણી જોડે એક વસ્તુ છે, આપણને ખબર છે કે આપણા માટે આટલું વાંચવાનું આપણી પાસે મટીરિયલ્સ છે, એ મટીરિયલ્સ જ્ઞાન લાવી જે પ્રોવાઈડ કર્યું છે બહુ સરસ બનાવ્યું છે. એમાં ચેતન સર, બહાદુરસિંહ સર, આ બધાએ જે ભેગા મળીને મટીરિયલ્સ કર્યું છે અને જે પ્રયત્નો કર્યા છે એમણે, મટીરિયલ્સ હાથમાં આવે ને ત્યારે એટલો આનંદ થાય છે કે બસ આપણી પાસે એક છે. જ્યારે પરીક્ષા આવે ને ત્યારે લોકો બજારમાં મટીરિયલ શોધતા હોય છે, ત્યારે આપણે એને રિવિઝન કરવાના મૂડમાં હોઈએ છીએ, આપણે વાંચીને બેઠા હોઈએ છીએ. હા, બધી પૂરી કરતી હતી. અને બીજું એ કહું છું કે ભલે શિક્ષિકા ભાઈ બહેનો આચાર્યો ભવિષ્યમાં કોઈ પરીક્ષા ના આપો ને છતાં પણ જો કરંટ પ્રવાહ સાથે અપડેટ રહેવું હોય, આપણા ફિલ્ડની અંદર પણ એક સ્ટેજ ઉપર રહેવું હોય, કોઈને એવું લાગે કે આ શિક્ષણ ફિલ્ડમાં છે તો ઘણી વખતે આપણા નિયામકનું કે શિક્ષણ ખાતું, વિભાગ શું કહેવાય, ખાતું શું કહેવાય, કચેરી શું કહેવાય, આ બાબતે જે ચેતન સરે નોલેજ આપ્યું છે એટલાથી એમ થાય છે કે પરીક્ષા તો બાજુ પર રહી, પણ ખરેખર આપણા ફિલ્ડના એક નોલેજ માટે પણ આપણી જાતને અપડેટ કરવા માટે પણ આ જરૂરી છે અને એની સાથે જોડાયેલા રહેવું પણ જરૂરી છે. માટે હું કહું છું કે બધા ખરેખર આનો એકવાર લાભ લેજો અને પોતાને જે જગ્યાએ આપણે હાલ નોકરી કરીએ છીએ ને એનો પણ એક આનંદ આવશે અને આપણને એવું થશે કે ના, આપણે બાળકો સાથે આપણા ફિલ્ડ વિશે થોડું ઘણી જાણીએ છીએ ને આપણે ખરેખર એમાં અપડેટ છીએ અને એ જરૂરી છે. આ એવું ના આપેલા જેવું છે. મને કીધું ને કે આપણે શિક્ષક તરીકે નોકરી કરતા હોય ગામડામાં પ્રાથમિક શાળામાં 10 પગાર આવતો હોય, પછી આપણને એમ હોય કે બીજું બધું ક્યાં વધારાની
એક તો માંડ ભણ્યા હોય ભાઈ કે ક્યાં પાછું ભણવાનું કરવાનું, પણ આ ભણવાનું નથી, આ તમારું પ્રોફેશનલ ડેવલપમેન્ટ છે. અને કદાચ ઇન ફ્યુચર ગવર્નમેન્ટ છે એ પરફોર્મન્સ બેઝ ચાલશે, જમાનો પરફોર્મન્સનો છે. તમારું પરફોર્મન્સ હશે ને તો તમને ઇજાફો મળશે, તમારું પરફોર્મન્સ હશે તો તમને પ્રમોશન મળશે. ઇન ફ્યુચર કદાચ તમારે પરીક્ષા પણ પાસ કરવી પડશે શિક્ષક તરીકે નોકરી ચાલુ રાખવા માટે. આ દિવસો દૂર નથી, નવી પોલિસીમાં છે. એની ગાઈડલાઈન એ છે કે શિક્ષકને દર વર્ષે 50 કલાકની વ્યવસાયિક સજ્જતાની તાલીમ આપવાની છે. હવે તાલીમને તમારે વર્ગખંડ સુધી લઈ જવાની છે. શિક્ષક બની ગયો એ પૂરતું નથી. શિક્ષક બન્યા પછી પોતાના વ્યવસાય પ્રત્યે સભાન રહેવું, પોતાના વ્યવસાય પ્રત્યેની જે કઈ અપડેટ્સ છે એ અપડેટ્સને આપણે વર્ગખંડ સુધી લઈ જવાની છે. અને હવે તો ડિજિટલ ટેકનોલોજીનો જમાનો છે, અને જો આપણે પાછળ રહીશું શિક્ષક તરીકે તો આપણા બાળકો પાછળ રહેશે, આપણું ગામ પાછળ રહેશે, આપણો જિલ્લો પાછળ રહેશે. એટલે તમારા જિલ્લાને, તમારા ગામને, તમારા રાજ્યને, તમારા દેશને આગળ લઈ જવો હોય એ તમારા હાથમાં છે, પ્રાથમિક શિક્ષક મિત્રોના હાથમાં છે. એટલે તમારે વ્યવસાયિક સજ્જતા માટે આ કરવું પડશે. અને ખાસ આપણે શિક્ષક છીએ ને તો શિક્ષક પાસે આખા ગામની અપેક્ષા હોય. જો તમારા ગામમાંથી કોઈ બાળક આવીને એવું પૂછે કે મારી દીકરીને ડોક્ટર બનાવી છે તો કઈ પરીક્ષા આપવી પડશે, પર્સન્ટાઇલ, અથવા સમજો કે ભાઈ મારી દીકરીને એમ્સમાં મોકલવી છે તો કઈ પરીક્ષા આપવી, અથવા મારી દીકરીને કલેક્ટર બનાવવા છે, ડીવાયએસપી બનાવવા છે, ડેપ્યુટી કલેક્ટર બનાવવા છે, મામલતદાર બનાવવા છે. તો એટલીસ્ટ એક શિક્ષક તરીકે આપણને જ્યારે કોઈ આપણી પાસે ગાઈડન્સ લેવા આવે, જો આપણે પ્રિપરેશન કરી હોય, આપણે આ બાબતથી માહિતગાર હોય તો આપણે ગાઈડ કરી શકીએ. એટલે શું કહેશું એ બાબતે હું એ પણ કન્ફ્યુઝ થઈ હતી. આપણા સ્કૂલના બાળકો તો ઘણી વખત પૂછતા હોય છે, હાઈસ્કૂલના બાળકો પણ કોન્ટેક્ટમાં હોય, આપણને ઘણી વખત પૂછતા હોય છે મેડમ હું શું કરું, હવે 12 ક્લિયર કર્યું છે, આગળ મારે શું કરવું જોઈએ. તો આપણે એમની શક્તિને ઓળખીને એમની વાળી. પણ આજે એક મારા દીકરાએ જ્યારે મને એક પ્રશ્ન કર્યો કે મમ્મી મારું 10મું કન્ટિન્યુ છે, તમારે એનડીએ માં જવું છે, ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું કે એનડીએ શું છે. પરંતુ આની સાથે જ્યારે જોડાયેલી હતી ને ત્યારે મને એવું સાંભળવા મળ્યું હતું કે એનડીએ માં આ રીતે હોય, આ રીતે એક્ઝામ હોય, આ રીતે. એટલે મને એમ થયું કે આપણે આટલા 15-17 વર્ષની નોકરી કરેલી હોય છતાં બી જો આપણે અમુક ફિલ્ડ વિશે બિલકુલ અજાણ હોઈએ છીએ, આપણે બાળકોને સાચી દિશામાં દોરી શકતા નથી. ત્યારે એ વખતે પણ મેં ચેતન સરના માર્ગદર્શનથી એનડીએ શું છે જાણી અને એનડીએમાં ક્યાં એડમિશન લેવાય એ બાબતે પણ એમની ગાઈડલાઈન લઈને અને એને એડમિશન અપાવ્યું. અને એ પોતાની અત્યારે હાલ એનડીએની લાઈનમાં પોતે સરસ તૈયારી કરી રહ્યો છે. ઘણીવાર એવું થતું હોય છે કે આપણને પ્રોપર માહિતી ના હોય એટલે આપણે આપણા દીકરીઓને અથવા આપણા વિદ્યાર્થીઓને માહિતી આપી શકતા નથી. જો કે કોઈ બાળક છે એને સારામાં સારો વકીલ બનવું છે, લોયર્સ નો જમાનો છે, આપણે બેઠા છીએ પાછળ જ ગાંધીનગરની જીએનએલયુ યુનિવર્સિટી છે. તમે 12 પછી ક્લેટ એક્ઝામ આવે છે, કોમન લો એડમિશન ટેસ્ટ. બરાબર. એ એક્ઝામ પાસ કરે પછી એમાંથી જે બાળક વકીલ થઈ નીકળે 25% તો પેકેજ હોય છે વાર્ષિક. જે રીતે આપણે એવું વિચારીએ કોઈ વકીલ ને તો શું હોય ખરેખર તો 12 પછી ઘણા બધા ઓપ્શન હોય છે, પણ આપણી પાસે એ ઓપ્શનની માહિતી નથી હોતી. બરાબર છે. એટલે એક એક્ઝામ પાસ કરી અહીંયા આપણે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે આગળ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટને પણ સારામાં સારું એ લોકોને પ્લેસમેન્ટ થઈ જતું હોય છે અને 25-30, 40 લાખના વાર્ષિક પેકેજ મળતું હોય છે. એ લોકોને કેમ્પસ ઇન્ટરવ્યુ હોય છે. કેમ્પસ ડીઆઈએસીટી છે એ બહુ સસ્તું છે આપણી દિલબાઈ વાળી. એમાં પણ એવું સારું એવું પેકેજ મળતું હોય છે. તે ખરેખર આપણે એક શિક્ષક તરીકે આપણા બાળકોને તો કારકિર્દી નિર્માણમાં મદદ કરવાની જ છે. જો આ બધું જાણતા હશું, કોમ્પિટિટિવ એક્ઝામિનેશનથી પરિચિત હશું, આપણે અપડેટ હશું, બરાબર, આપણું અપડેટેડ વર્ઝન આપણે બનવાનું છે. આપણે હતા એમાં તો હતા જ, બરાબર, પણ હવે એમાં કંઈક સુધારો થાય. 2024માં તો એનાથી કંઈક વિશેષ 2025માં બની, 2025માં જે એના કરતા કંઈક વિશેષ અપગ્રેડ થઈ 2026માં આપણી પાસે આપણા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય. બરાબર. હવે જમાનો શેનો છે તો કે નોલેજનો જમાનો છે. આ સદી છે એ જ્ઞાનની સદી છે, 21મી સદી છે ને જ્ઞાનની સદી છે. તો આ જ્ઞાન અને ટેકનોલોજી, બરાબર, તમારે ટેકનોલોજીથી પણ એટલું અપગ્રેડ થવું જ પડશે. અત્યારે આપણે ટેકનોલોજીના માધ્યમથી સમજો કે આપણે ક્યારે વિચાર્યું ના હોય આવું કે કોચિંગ છે એ તમે ઘરે બેઠા રસોઈ બનાવતા તમારા ઘરેથી તમે ઘરે બેઠા વિડિયો જોઈ અમારા નેબર પાસ થઈ જશો. પાડોશીમાં રહેતા લોકોએ પણ અનુભવ્યું છે કે બેન આખો દિવસ વિડીયોમાં સાંભળતા હોય છે, પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ લોકોને અહેસાસ થયો બેને આજે મેળવ્યું છે એમણે રોજ જોયું છે કે આ કેવી રીતે મહેનત કરી છે. કહું છું ને, અંદરથી એક કરી છૂટવાની જ્યારે ભાવના પેદા થાય છે ને દિલમાં, તો પછી એના માટે આપણને સમય, સંજોગો, વ્યક્તિઓ, સાથ, સહકાર બધું જ આપણને મળી રહેતું હોય છે. પણ એકવાર આપણે અંદરથી નક્કી કરી લેવાનું છે કે બસ મારે આ કરવું છે, હું કરીશ. તો ઘરમાં
જે વ્યક્તિઓ આપણે પરિવારની અંદર રહેતા હોય છે ને એ લોકો પણ આપણને સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે. પહેલા આપણને ઘણા પ્રશ્નો થાય છે કે આ લોકો મને સાથ આપશે, હું સામાજિક જવાબદારી નિભાવી શકીશ, હું આની અંદર શાળાની અંદર આની જવાબદારી, પરંતુ જ્યારે આપણે કરવાનું નક્કી કરી લઈએ છીએ ને ત્યારે સવારથી લઈને સાંજ સુધી બધી શક્તિઓ આપણા જે નિર્ણયની અંદર આપણો જે સંકલ્પ છે ને સંકલ્પના પૂરા કરવાની અંદર એ શક્તિઓ કામે લાગી જતી હોય છે. બહેનોને કેવું છે કે જનરલી કદાચ હસબન્ડ તો કન્વિન્સ થઈ જાય, પણ સાસુ સસરાને કન્વિન્સ કરવા કે નોકરી ચાલુ હોય, પગાર ચાલુ હોય, તમે સાસુ સસરાને એવું કહો કે અમારે તૈયારી કરવી છે, ઘણા બધા બહેનો કદાચ સાસુ સસરા નાય પાડતા હોય, બરાબર. અને ઘણા પ્રશ્નો આમાં કેવું છે કે સામાજિક પ્રશ્નો સાસુ વહુના હોય, સાસુને કન્વિન્સ કરવા વહુ માટે અઘરા છે. મારા સાસુ છે ને મારા માંથી પણ વિશેષ છે. હું રોજ સવારે પગે લાગું ત્યારે એટલું એમને એમ થાય કે તું આટલી નોકરી કરે છે, જવાબદારી નિભાવે છે, સ્કૂલમાં પણ એટલું તું સરસ કામ કરે છે, હવે આ તું કરવા માંગીશ? હું કરવા માંગુ છું, મને કરવા દો. ખાલી સવાર પડે પગે લાગીને એટલું કહો, મને આશીર્વાદ આપો કે આખો દિવસ હું થાકું નહીં. બસ એટલે એ પણ ખુશ થઈને હું રોટલી બનાવતી હોય, બાજુમાં એ પણ ઊભા હોય, હું વિડીયો સાંભળતી હોય. મને ભણાવનાર તમામ ફેકલ્ટીને કદાચ ઓળખતા થઈ ગયા છે ઘરની અંદર. અને મારા મિસ્ટર પણ, એમને પણ મને એટલો સપોર્ટ પૂરો પાડ્યો છે. એટલે ઘરના મિસ્ટર સમજો સપોર્ટ કરે. ઘણા વાર સાસુ વહુના પ્રશ્નો રહેતા હોય, આ યુનિવર્સલ પ્રશ્ન છે, તમારા માટે વાત નથી કરતો, પણ જનરલી સાસુ અને બહુ એક જનરેશન ગેપ થઈ જાય એટલે પ્રશ્ન રહેતા હોય. પણ હું કાયમ એવું કહેતો હોઉં છું કે સાસુ વહુના ઝઘડા છે ને 2030 સુધી છે. હું આજથી 10 વર્ષ પહેલા કહેતો હતો, સાસુ વહુના ઝઘડા 2030 પછીમાં બહુ ઓછા હશે. કારણ શું? ટેકનોલોજીનો યુગ આવે છે. સાસુ પણ ફેસબુક વાપરતા હોય, વોટ્સએપ વાપરતા હોય, એમાંથી નવરા થાય તો ઝઘડો કરે ને. હવે ટેકનોલોજીનો જમાનો છે અને ખરેખર પરિવર્તન જરૂરી છે સમાજમાં. સાસુ વહુના પેલા જે જૂના પ્રશ્નો હતા ને, આપણે બધી સિરિયલો બધી એકતા કપૂરની બંડલ છાપ આવે એ જોઈ અને આખો દિવસ એમાં ટાઈમ પસાર કરતા. હવે એવું નથી. સામાજિક પ્રશ્નો રહેતા, પણ તમે કદાચ તૈયારી કરશો તો તમારા સાસુ સસરાએ સપોર્ટ કરશો અને તમે તૈયારી કરીને અધિકારી બનશો તો તમારા કુટુંબનું, પરિવારનું, તમે સમજો કે વહુ તરીકે જે જગ્યાએ ગયા છો, તમારા મેરેજ થયા છે તો એ પરિવારનું નામ રોશન થશે, તમારા પિયરનું નામ રોશન થશે. આમની દીકરી બરાબર, અને આમના દીકરાના વહુ કે આમના ઘરના વહુ કહેવાય એમ. તો તમે એક મહિલા તરીકે આપણે ખાસ બહેનોને આ પોડકાસ્ટમાં ખાસ ટાર્ગેટ કર્યા છે, બરાબર. ભાઈઓ માટે તો આપણે ઘણા બધા પોડકાસ્ટ કરીએ છીએ, પણ સોનલબેન ઉત્સાહી છે અને નોલેજ સારું છે. ખરેખર તમે બધા મોટિવેટ થાઓ તૈયારી કરવા માટે, કારણ કે બધાના મનમાં એવી ચિંતા હોય કે સબસે બડા એ લોગ ક્યા કહેંગે લોગ. હા સર, એ બાબતે હું કહી દઉં, જ્યારે તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે સવારથી લઈને સાંજ સુધી આપણને એવા 2-3 દિવસમાં તત્વો મળી પણ જાય છે કે આપણા વિશે થોડું નેગેટિવ વિચારે છે, થોડી નેગેટિવ વાત કરી લે છે, પણ એ બધાને આપણે થોડું નેગ્લેક્ટ કરવાનું છે. જો બધાને જવાબ આપવા જશો, બધાનું જો તમે વિચારી લેશો તો આપણે જે કરવા નીકળે છે ને એ નહીં કરી શકીએ. એટલે આપણે સતત કરતા રહેવાનું છે. પછી મેં અનુભવ કરી લીધો છે કે જ્યારે તમને સફળતા મળે છે ને ત્યારે એ જ લોકો તમારી સાથે હોય છે, એ જ લોકો તમારી સફળતાનો ખરેખર જશ્ન મનાવે છે. એ જ લોકો આજે આનંદ થઈને એમ કહે છે કે આજે આ બેનને આ બાબતમાં આ સફળતા મળી છે, ખરેખર અમે એમનું ગૌરવ, એ અમારું ગૌરવ છે, અમારું તાલુકાનું ગૌરવ છે, અમારા જિલ્લાનું. હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું, એટલે જ ખાસ કહું છું કે આપણે જે કરવું જ છે તો પછી એ બધું અમુક એવા જે દિવસમાં હોય એને આપણે નેગ્લેક્ટ કરવાનું છે કે જેની સાથે આપણે કંઈ લાગતું ઓળખતું નથી. એ લોકો કહે તો સાંભળી લેવાનું છે, પરંતુ આપણે એનો કોઈ રિપ્લાય આપવાનું નથી. આપણે બસ જે કરીએ છીએ આપણે ખાલી આપણા આત્માને પૂછવાનું છે, હું જે કરી રહી છું એ સાચું કરી રહી છું, મારા ઘરના, મારા પરિવારના લોકોને સંમત છે, બસ ઓકે. પછી આગળ આપણે કોઈનું બને ત્યાં સુધી વિચારવાનું નથી. આપણે ક્યાંય કોઈનું ખોટું કરતા નથી. મળ્યા પછી એ જ લોકો આપણી પીઠ થાબડે છે. એટલે ક્યાંય આ બધી ચિંતા કર્યા વગર બસ આ બન્યું છે. અને પછી લગભગ મારી પાસે 8 થી 10 બહેનોના ફોન આવ્યા હતા કે અમારે જોડાવું છે જ્ઞાનલયમાં, અને એ લોકો લગભગ જોડાઈ પણ ચૂક્યા હશે. એટલે સારું છે, મને પણ અંદરથી આનંદ થયો કે લોકોએ મારી સાથે વાત કરી અને એ લોકો અહીંયા જોડાવા માટે પ્રેરણા એમને મળી મારામાંથી. એ લોકોને પણ હું કહું છું કે ના, સારું છે જ્ઞાનલય, ને જોડાતા રહેજો, અપડેટ રહેજો, કારણ કે આપણી લાંબી નોકરી બાકી છે. આપણી નોકરીની અંદર પણ અપડેટ રહેવું તો આપણા માટે બહુ ગર્વની બાબત છે. એક અધિકારીની ભૂમિકામાં બહુ બધા પરિવર્તન આવ્યા. 2020 ની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ખરેખર મહિલા શિક્ષિકાઓ જે બહેનો છે એમને ખરેખર અપગ્રેડ થઈ અને શિક્ષણની અંદર વહીવટમાં આગળ વધવાની જરૂર છે, કારણ કે વહીવટ સારો કરે છે બહેનો. ઘર આખું સંભાળી લો છો, સમજો એ રીતે જ તમારે મારા તાલુકાની જવાબદારી મળે, જિલ્લાની જવાબદારી મળે, એક મહિલા અધિકારી તરીકે તમે સારામાં સારું કામ કરી શકશો. તો મને વિશ્વાસ છે સોનલબેન જે રીતે કોન્ફિડન્સ છે
કે ભાઈ ઘણા બધા લોકો એવું કહેતા હોય તૈયારી કરો ત્યારે કે સ્ટાફ વાળા કહેતા હોય તમે પ્રિન્સિપાલ હોય તમારા શિક્ષકે તૈયારી કરે પણ પાસ નહીં થાય આવું લોકો કહેતા હોય કદાચ કોઈ અમુક તો બહુ એવું લાગે ને તમે કદાચ પ્રિલિમ પાસ થઈ જાય ઇન્ટરવ્યુ આપવા જાવ તો બાધાય રાખતા હોય કે ના થવા જોઈએ આવું હોય છે અમુક વિચારું લોકો હોય પણ આપણે કેવું છે કે બધી વસ્તુની ગૌણ ગણવાની છે અને જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આપણું એક જ લક્ષ્ય હોય છે બેરું થઈ જવાનું લોકોનું સાંભળવાનું બંધ જ કરી દેવાનું કારણ કે વચ્ચે એકવાર એક કોમ્પિટિશન હતી બધા દેડકાઓ ભેગા થયા કુવામાં અને કુવાની અંદર એક મોટો બીમ મૂકવામાં આવ્યો ત્યાં કોણ બહાર નીકળી કે 100 ફૂટ ઊંચો કુવો હતો 100 ફૂટ ઊંડો કુવો ત્યાંથી બધા દેડકાઓને અમુક બધા પ્રકારની માનસિકતાઓ એટલે અમુક એવું જ કીધું કે આપણો કામ જ નથી દેડકો થોડો કે કોઈ 100 ફૂટ કુવાની બહાર નીકળી ગયો તો 100 ફૂટનો આ બીમ થોડા અમે ચડી શકીએ ને આપણે બહાર નીકળી શકીએ એટલે કે ના નીકળી શકાય એટલે 70-80% તો હાર સ્વીકાર લીધી 20% હોય તમારા જેવા કે ના ના ट्राई तो करी क्यों डरे जिंदगी में क्या होगा कुछ ना होगा तो तजुर्बा होगा मंजिल मिले ना मिले मुकद्दर की बात है मगर कोशिश ही न करे गलत बात है प्रयत्न કર્યો અમુકે ચડવાનું શરૂ કર્યું 20% માં અમુક 30 ફૂટ 40 ફૂટ ચડ્યા પછી કદાચ હિંમત હારી ગયા કારણ કે આમાં એવું થાય બધા છેક સુધી નહીં પહોંચે બધાને સફળતા મળે તો તાની કોઈ વેલ્યુ ના રહે તમે કદાચ ટોપ સુધી નહીં પહોંચો પણ તમે તૈયારી કરી હશે તો પહેલી ટ્રાય ની તો બીજી ટ્રાય બીજી ટ્રાય ની તો ત્રીજી ટ્રાય પણ તમે સફળ થશો ઘણા બધા પાછા નીચે પડ્યા પ્રયત્ન કર્યો પણ સફળ ના થયા અમુક બીજી વાર ચાલુ કર્યું ત્રીજી વાર ચાલુ કર્યું અમુક બીજી ટ્રાયમાં અમુક ત્રીજી ટ્રાયમાં અને અમુક તો પહેલી ટ્રાયમાં છેક 70 ફૂટ 80 ફૂટ પહોંચી ગયા એટલે કોન્ફિડન્સ કે હવે જીતી જ જવાના છીએ તો 80 ફૂટ થી નીચે પડ્યા અમુક બીજી ટ્રાયમાં 90 ફૂટે પહોંચી ગયા અમુક પછી છેક સુધી બહાર નીકળી ગયા અમુક પાંચેક દેડકા એવા હતા કે જે એક સુધી કુવાની બહાર નીકળી ગયા દુનિયા જોઈ લીધી તો દુનિયા તો બહુ મોટી છે આપણે શાળા પૂરતું જ વિચારતા હતા કે આવું જોઈએ ને અધિકારી હોય પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય ને આપણા ટીપીઓ સાહેબ હોય ને સ્કૂલ હોય આપણે પણ તમે જ્યારે શિક્ષણનું ફીલ્ડ તો એટલું વિશાળ છે આપણે જનરલી લેક્ચરમાં હું કહેતો હોય છે કોઈ વિભાગ છે વિભાગના અંડરમાં એચઓડી છે એચઓડીના અંડરમાં કચેરી છે કચેરી અને ટીપીઓ સાહેબ બરાબર એની નીચે ટીપીઓ છે ટીપીઓની નીચે એસઆરની નીચે આપણી શાળા છે તમે આગળ જશો તો તમને આખું જે સરકારનો શિક્ષણ છે એ એક જ વિભાગ છે આવા તો 26 વિભાગો છે અને આખી સરકારની પ્રશાસન વ્યવસ્થા છે જે આ દેડકા ઉપર બહાર નીકળી એને ખબર પડી કે ઓહો આ તો વિશાળ છે દુનિયાને આ તો ઘણું બધું જાણવા જેવું છે આપણે તો એક ઉપમંડુપ ન્યાય આવે ને પેલો સંસ્કૃતમાં કુવામાં દેડકો તો કુવો જ છે બાકી દુનિયા કઈ છે એટલે દુનિયા બહુ વિશાળ છે શિક્ષણનું બહુ વિશાળ ક્ષેત્ર છે બરાબર આપણે પ્રાઇમરી એજ્યુકેશન સાથે જોડાયેલા છે પણ સેકન્ડરી એજ્યુકેશન હાયર એજ્યુકેશન શિક્ષણની વિવિધ યોજનાઓ આ સિવાય પણ બીજું જે આપણા બાળકોને કારકિર્દી ઘડતરમાં આપણે ગાઈડ કરવાના છે એ પણ જાણવાનું તમને અહીંથી મળવાનું છે જે 5 દેડકા નીકળી ગયા ને એનું પછી સોનલબેન શું કર્યું આ લોકોએ નિદાન કર્યું હા કે ભાઈ આ સાલા 5 કેમ નીકળી ગયા આપણે આટલા બધા એમને કીધું તમારાથી નહીં થાય તમે નહીં કરી શકો આ વસ્તુ પોસિબલ નથી આ દેડકાઓનું કામ નથી પણ એ પાંચેય દેડકાઓ બેરા હતા હા નીકળી ગયા એટલે જીવનમાં અમુક વાર કેવું છે બેરા બનવું કે સફળતા મેળવવી હોય તો બેરું બની જવાનું મહેનત તમે કરો ત્યારે તમે એકલા છો પણ તમારું સિલેક્શન થાય સોનલબેન તમારું સિલેક્શન થયું પછી કેટલા બધાના ફોન આવ્યા બહુ જ બધાના ફોન આવ્યા છે અને હવે અમે એક એવા સ્ટેજ ઉપર પહોંચ્યા છે ને એટલે કદાચ અમને અમારી સફળતાનો આનંદ નથી ને એટલું જોઈ રહી છું કે અમારી સફળતાનો આનંદ બીજા બધા લૂંટી રહ્યા છે એ લોકોને એવું લાગે છે કે આ બેનને એટલી તો કેવી મહેનત કરી છે કે જેના કારણે આ જગ્યાએ પહોંચ્યા છે એટલે અમને આ સ્ટેજ ઉપર તમે ખાસ છે ને હવે બીજા બધા બહેનોને ગાઈડ કરો કે ભાઈ આ રીતે તમે મહેનત કરશો ને પણ તમારા શબ્દો કહું આ શબ્દો મને રાતના ઊંઘમાં પણ અંદરથી યાદ આવે છે कुछ ही देर की खामोशी है फिर कानों में सुर आएगा कुछ ही देर की खामोशी है फिर कानों में सुर आएगा अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा तुम्हारा तो सिर्फ वक्त आया है हमारा तो दौर आएगा બહેનોનો દોર આવશે એવું કહેવા માંગે સોનલબેન મેક્સિમમ ફિમેલ ઓફિસર્સ શિક્ષણમાં આવે બરાબર સોનલબેનનું આ પોડકાસ્ટ બધાને 100% મોટિવેટ કરશે જ અને ખાસ જે શિક્ષિકા બહેનો છે એમને મોટિવેટ કરી અને શિક્ષણમાં વહીવટમાં આગળ આવે ભવિષ્યમાં આવનારી ડીપીઓ જીએસ ક્લાસ 2 ની પરીક્ષામાં મેક્સિમમ ફિમેલ ઓફિસર્સ એટલે કે શિક્ષણ વિભાગમાં મહિલા અધિકારીઓનું પ્રભુત્વ અને જરૂરી છે કે આ વિભાગ એવો છે એની અંદર શિક્ષિકા બહેનો સારામાં સારું કામ કરે છે શિક્ષણમાં એટલે વહીવટમાં પણ શિક્ષણના અધિકારી તરીકે પણ સારામાં સારું કામ કરશે જેવી મને ચોક્કસ શ્રદ્ધા છે વિશ્વાસ છે અને પૂરો કરવા માટે જ્ઞાન લેબની ટીમ તમારી સાથે છે
પેલો એક સંદેશ તમે બધાને ગુજરાતના શિક્ષિકા બહેનોને મોટિવેટ કરતો કંઈક તમને એ આમ સારું લાગ્યું હોય અત્યાર સુધીમાં વિના ખરેખર આ વસ્તુ છે ત્યાંથી આપણને ભલે તમે સમજો કે ગુજરાતના જે બહેનો છે અત્યાર સુધી તૈયારી નથી કરી અને હવે એવું વિચારતા હોય કે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ એના માટે બે એક જ લાઈનનો मंजिल तो यूं ही मिल जाएगी भटकते भटकते, मंजिल तो यूं ही मिल जाएगी भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं. બસ આ ચેતન સરના શબ્દોમાં. એટલે તમે એકવાર તૈયારી શરૂ કરશો તો ચોક્કસ સફળ થવાના છો. તમારું ડ્રીમ ગોલ લક્ષ્ય મંજિલ ચોક્કસ મેળવવાના છો. તમામ બહેનોને અને તમામ ગુજરાતના શિક્ષક મિત્રોને, આચાર્ય મિત્રોને ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. આવનારી તમામ શિક્ષણની પરીક્ષાઓમાં જ્ઞાન લાઈવ તૈયારી કરાવશે. અને તૈયારી કરવા માંગતા હોય તો જ્ઞાન લાઈવના નંબર પર સંપર્ક કરીને તૈયારી કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. થેન્ક યુ સર.